નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી. તો હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 2 કલાકમાં 44 તાલુકામાં વરસાદ થયો. સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં વરસાદ થયો. સુરતના બારડોલીમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો. સુરતના મહુવામાં 3.5 ઇંચ વરસાદ, તો તાપીના વ્યારામાં 3.5 ઇંચ વરસાદ થયો. સોનગઢમાં 2 ઇંચ વરસાદ, માંડવી, ઉમરપાડા, વાલોડમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, ચારે તરફ પાણી ભરાયેલા છે. પલસાણા, ઝઘડિયા, સુરત શહેરમાં 1 ઇંચ વરસાદ, અન્ય તાલુકામાં 0.5 ઇંચથી સામાન્ય વરસાદ. તો વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વિન્ડીના માધ્યમથી જોઈ લઈએ કે કયા વિસ્તારોમાં આજે વરસાદનું જોરે વધુ રહેશે. દક્ષિણ ગુજરાતના લોકો એલર્ટ રહેશે, કારણ કે હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે. આ સાથે વિન્ડીના માધ્યમથી જોઈએ કે આજે વરસાદી માહોલ અને વરસાદી સિસ્ટમે ક્યાં સક્રિય થયેલી છે, જેના કારણે વરસાદનું જોરે કયા વિસ્તારમાં વધુ રહેશે. તો 2 વરસાદી સિસ્ટમે શરૂ થવા જઈ રહી છે. હવામાન શાસ્ત્રી દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ આવતીકાલથી સક્રિય થવા જઈ રહી છે, જેની અસર રાજ્યભરમાં જોવા મળી રહી છે. આ સાથે બીજી વરસાદી સિસ્ટમ એટલે કે મધ્યપ્રદેશથી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જેની અસર પણ ગુજરાત પર જોવા મળશે. 2 વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે. એક અહીંયા આપ જોઈ રહ્યા છો, મુંબઈ પાલઘરથી દક્ષિણ ગુજરાતના બેટ સુધી આખી વરસાદી સિસ્ટમ છે. રેડ કવર્ડ એરિયા વલસાડમાં છે. રેડ એલર્ટ ઇસ્યુ પણ ગઈકાલથી કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના આખા બેટમાં સુરત, વલસાડ, ભરૂચ આસપાસ કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અને છેલ્લા 2 દિવસથી ગઈકાલે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સુરત એ પાણીમાં ડૂબ્યું છે, કારણ કે ઠેર ઠેર ઘૂંટણસમાં તો ક્યાં ગોઠણસમાં, કમરસમાં પાણી ભરાયેલા છે. આ સાથે આપ જોઈ રહ્યા છો કે હજુ આજના દિવસે પણ રેડ એલર્ટ અહીંયા દેખાઈ રહ્યું છે. આ વરસાદી સિસ્ટમનો પ્રભાવ દક્ષિણ ગુજરાતના બેલ્ટમાં રહેશે. આ સાથે ડુંગરપુર પાસે વરસાદી સિસ્ટમ છે, જેની અસર અહીંયા જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાત અને અમદાવાદ સુધી, જો કે અમદાવાદમાં પણ ધીમે ધારે વરસાદ થઈ રહ્યો છે. આ તરફ આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રમાં અને આ સાથે કચ્છમાં, કે જ્યાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી નથી જણાઈ રહી, પરંતુ અહીંયા પણ વરસાદી માહોલ યથાવત રહેશે. એટલે કે ધીમે ધારે વરસાદ અહીંયા વરસી શકે છે. ભાવનગર પાસે વરસાદી સિસ્ટમ એ સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે ત્યાં આસપાસ પણ વરસાદી માહોલ યથાવત રહેશે. ટાઈમ હોરિઝોનમાં ચેન્જ કરીને આપણે જોઈ લઈએ આજે સાંજની સ્થિતિ. તો 6 વાગ્યા આસપાસ આપ જોઈ રહ્યા છો વલસાડ પાસે આ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ફરી આજે સાંજે પણ ભારેથી અતિ ભારે વરસાદનું ફોરકાસ્ટ છે. આ સાથે અહીંયા દાહોદ પાસે એક વરસાદી સિસ્ટમ છે, જેની અસર અમદાવાદ સુધી જોવા મળશે. અને ઉપર ઉત્તર ગુજરાત પાસે પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે. એટલે અહીંયા ઓવરઓલ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને આ સાથે દક્ષિણ ગુજરાતમાં એલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી પણ રહ્યો છે. અને આગામી દિવસોમાં 2 થી 3 દિવસ એ જ ફોરકાસ્ટ તેના દ્વારા કરવામાં આવ્યું છે. અને આવતીકાલની સ્થિતિ પણ આપ જોઈ રહ્યા છો કે આવતીકાલે નોર્મલ સાર્વત્રિક વરસાદ રહેશે. કોઈ વરસાદી સિસ્ટમ પણ નથી, પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ભારે વરસાદ પડી શકે છે. આપ ડિસ્ટ્રિક્ટ મેપ પણ આપ જોઈ રહ્યા છો. અહીંયા આપ જોઈ રહ્યા છો કે દક્ષિણ ગુજરાતનો જે આખો બેલ્ટ છે, ત્યાં રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. રિમેનિંગ જે ભાવનગર તરફનો એરિયા આપ જોઈ રહ્યા છો કે અહીંયા ઓરેન્જ એલર્ટ છે, પરંતુ આ એલર્ટ ગઈકાલનો ઇસ્યુ કરવામાં આવ્યું છે. એટલે અત્યારે અપડેટ પણ થઈ શકે છે, પરંતુ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં છે, એટલે અસર તેની જોવા મળશે. આ સાથે ડિસ્ટ્રિક્ટ ફોરકાસ્ટ આપ જોઈ રહ્યા છો. બનાસકાંઠા હોય, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, કે જ્યાં આજના દિવસે થંડરસ્ટોર્મ સાથે રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગે કર્યું છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી સેમ એજ ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. તો આ સાથે ખેડા, કે જ્યાં હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. ન માત્ર ખેડા, પરંતુ અમદાવાદ, આણંદ અને બરોડા, કે હેવી રેનનું ફોરકાસ્ટ અહીંયા કરવામાં આવ્યું છે. આ સાથે નીચે આપણે જોઈએ પંચમહાલ, દાહોદ, મહીસાગર, કે જ્યાં પણ હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ હેવી રેનનું ફોરકાસ્ટ છે. જો કે દક્ષિણ ગુજરાતમાં જે સિસ્ટમ છે, તેના કારણે દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ સુરત, ડાંગ, નવસારી, ભરૂચ, કે જ્યાં હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ 4 ડેઝ એ જ સ્થિતિ જોવા મળી રહી છે. આ ફોરકાસ્ટમાં વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, કે જ્યાં પણ હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. આગળ આપણે જોઈએ દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, સૌરાષ્ટ્રનો બેલ્ટ કે જ્યાં કોઈ વરસાદી સિસ્ટમ હતી નહીં, છતાં પણ દમણમાં હેવી રેન છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં ફરી સાર્વત્રિક વરસાદ એટલે કે મધ્યમ વરસાદ રહી શકે છે. થંડરસ્ટોર્મ સાથે લાઇટનિંગ સાથે રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે. જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, કે જ્યાં પણ હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. અહીંયા આપ નીચે જોઈ રહ્યા છો ભાવનગર,
ત્યારબાદ મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ કે જ્યાં પણ હેવી રેનનું ફોરકાસ્ટ છે. નેક્સ્ટ 3 ડેઝ માટે થંડરસ્ટોર્મ સાથે લાઇટનિંગ અને નોર્મલ રેનનું ફોરકાસ્ટ છે. કચ્છ અને દીવ લાસ્ટ કે જ્યાં કચ્છમાં છે થંડરસ્ટોર્મ સાથે મોડરેટ રેનનું ફોરકાસ્ટ છે, જ્યારે દીવ કે જ્યાં હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. એટલે ઓવરઓલ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતનો જે બેલ્ટ છે ત્યાં વરસાદ વધારે રહેશે. ભાવનગર પાસે પણ સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. આવતીકાલથી 2 નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. સુરતના જે દ્રશ્યો પણ ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા હશે કે જ્યાં ગઈકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, ત્યાં એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. એટલે ખાસ દક્ષિણ ગુજરાતના લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે. અને હવે વાત સુરતમાં ધોધમાર વરસાદ વિશે. તો સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે માર્ગ વ્યવહાર પણ ખોરવાયો છે. પર્વત પાટા કાંગારુ સર્કલથી ગોળાદરા જતા માર્ગ પર હાલાકી. મહારાણા પ્રતાપ ચોક પાસેથી વાહન ચાલકો અટવાયા. કોડ નંબર 18ના કાપડ માર્કેટ પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો. રસ્તા પર બાઇક ચાલકોની લાંબી કતારો જોવા મળી. તો ભારે વરસાદને પગલે નગરજનોને એલર્ટ રહેવા તંત્ર અપીલ કરી રહ્યું છે. જોકે તંત્રના પાપે જ આ પરિસ્થિતિ સર્જાયેલી છે. લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને હવે તંત્રએ અપીલ પણ કરી છે લોકોને સાવચેત અને સતર્ક રહેવાની. અને આ મુદ્દે સંવાદદાતા સુરતથી રાકેશ બ્રહ્મભટ્ટ જોડાયેલા છે. રાકેશ, ગઈકાલથી સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર પાણી ભરાયેલા છે. જે કરોડોના ખર્ચ પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે કરવામાં આવે છે તેના પર પણ પાણી ફરી વળ્યું છે. બિલકુલ, સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા તો ફોકટ સાબિત થઈ ચૂક્યા છે, કારણ કે હજી પણ લોકોની હાલાકી તેમાં જો ઘટાડો થયો હોય તે પ્રકારની કોઈ સ્થિતિ જોવા નથી મળી રહી. હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો જે સુરત કડોદરા રોડ છે અને જોઈ શકાય છે કે વાહનોની લાંબી કતારો લાગી છે. જે રસ્તાઓ છે એ રસ્તાઓ પાણી એટલે કે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને લોકોની હાલાકી છે તે આ પ્રમાણે વધી છે. સામાન્ય નાગરિકથી લઈને જે ધંધા વેપાર સાથે જોડાયેલા લોકો છે તે આજે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોઈ શકાય છે કે અહીં લાંબી વાહનોની કતાર લાગી છે. આ સુરત કડોદરા રોડ છે અને અહીં આ પ્રમાણેની સ્થિતિનો સામનો છે તે લોકો કરી રહ્યા છે. વાહન ચાલકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. बताइए किस तरह के हालात हैं? हालात बहुत ख़राब है भाई, पानी आ रहा है, बहुत हालत ख़राब है, ट्रैफिक लग गया है, टाइम पे पहुंच नहीं रहे मार्केट वाले लोग, बहुत परेशानी हो रही है। ये रात से चालू है 6-7 बजे से अभी तक बारिश आ रही है, बारिश का मौसम है, क्या कर सकते। બિલકુલ, જે કામ ધંધાએ જવા નીકળેલા લોકો હાલાકી ભોગવી રહ્યા છે, શું કહેશું, કેટલી પરેશાની? બહુ તકલીફ પડી છે ને આ પાણી ભરાયું છે જ્યારથી આ પાણીનો ઇસ્યુ સોલ્વ થતો જ નથી. આપણે નોકરી ધંધાવાળા માણસોને તો જવું જ પડે છે. કામ ધંધા તો ચલો બંધ થઈ શકે પણ નોકરી ધંધાવાળા તો જવું પડે છે. તકલીફ થાય છે અમ લોકોને પણ. શું કોર્પોરેશનની કામગીરી પાણીનો કોઈ નિકાલ? કોર્પોરેશન આ વખતે પૂરના પાણી પર જે ખાડીઓના પાણી હોય છે એના પર વધારે ધ્યાન આપ્યું હતું, પણ આ વખતે તે વધારે થયું. પણ આજે વરસાદ પડ્યો છે એના લીધે અમને બહુ તકલીફ પડી રહી છે. બિલકુલ, લોકોને જે તકલીફનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. રાહદારીઓ હોય કે ભાઈ, જણાવજો આપનું નામ. જે અહીં તમામ જે લોકો છે અહીંથી કામ ધંધાએ જવા માટે નીકળી રહ્યા છે, क्या कहोगे, कितनी परेशानी? बहुत परेशानी है बारिश की वजह से. गाड़ी तो चल नहीं रहा, अभी बहुत जाम लगा हुआ, आधा घंटा सुपर हो गया इधर. બિલકુલ, અડધો કલાકથી વધુ સમય થઈ ગયો છે. જે લોકો છે તે આ પ્રમાણે ટ્રાફિકમાં ફસાયેલા છે, કારણ કે વાહનોની જે લાંબી કતારો લાગી છે અને તેના કારણે જે કામ ધંધાએ જવા માટે નીકળેલા સૌ કોઈ લોકો છે તે આવી મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે. કેટલા વાગ્યાથી પાણી અહીં ભરાયા છે? રાતનો વરસાદ ચાલુ છે એટલે રાતભર પાણી કારે વટો ચાલુ છે એટલે પાણી પૂરું ભરી ગયું છે. વાહન પૂરી તકલીફ છે, પાણી ભરાઈ ગયું છે. આગળ કડોદરા પૂરો રસ્તો બંધ છે. પાણી છે સાથે હમણાં 4-4 ફૂટ 5 ફૂટ.
તો જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે અહીં કમરથી પણ ઉપર સુધીના જે પાણી છે તે આગળ ભરાયા છે. ફરી એક વખત આપને તસવીરો બતાવી દઈશ કે અહીં વાહનોની લાંબી કતાર છે તે સુરત કડોદરા રોડ ઉપર લાગી છે. જે 4 વ્હીલ કાર હોય, ઓટો રિક્ષા હોય કે પછી બસ હોય, આ તમામ વાહનો છે તે કતારમાં ઊભા છે. કારણ કે આગળ જે પાણી ભરાવાની સ્થિતિ છે તે સર્જાય છે. જે પાણી છે તે કમરથી પણ ઉપરના છે અને તેના કારણે આખો જે આ માર્ગ છે એ બ્લોક થઈ ચૂક્યો છે અને તેના કારણે સૌ કોઈ લોકો આજે હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે. પાણીનો નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા તંત્ર પાસે નથી, તે પ્રકારની સ્થિતિ અહીં ચોક્કસથી જોવા મળી રહી છે. દર વર્ષે મોટા મોટા દાવા કરવામાં આવે છે, પ્રી મોન્સૂનના દાવા કરવામાં આવે છે કે વરસાદી પાણી ન ભરાય તે માટેની વ્યવસ્થા સંપૂર્ણ રીતે કરી લેવામાં આવી છે, પરંતુ તંત્રના પાપે આજે હાલાકી છે તે લોકો ભોગવી રહ્યા છે. દૂર દૂર સુધી આપ જોઈ શકો છો કે જાણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. જે વાહનો પણ અડધે અડધા છે તે ડૂબી ચૂક્યા છે. એ તસવીરો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે 4 વ્હીલ કારના ટાયરો પણ અડધે સુધી હાલ ડૂબી ગયા છે અને સૌ કોઈ લોકો હાલ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. આપકા નામ? भाई बताइए कितने बजे से निकले थे और कहाँ? सुबह 7 बजे से निकले, अभी तक यही है और बहुत परेशानी है. पूरा चक्का जाम है, आगे जाने का रास्ता ही नहीं है. खड़े 1 घंटे से अभी वो तो दिखाई नहीं कोई, या तो हम लोग ही ऐसी कोई दूसरा दिखाई नहीं दे रहा हमको. શું કે પાણીમાં અમને બહુ તકલીફ છે. પાણીના નિકાલ માટે હમણાં કોઈ માણસ દેખાયો નથી. ગટર બધા પેક છે અને અમને સવારના 1-1.5 કલાકથી અહીંયા પાણીમાં ઉભેલા છીએ. તો બિલકુલ 1.5 કલાકથી લોકો અહીં ટ્રાફિકની અંદર ફસાયેલા છે. કાકા ક્યાંથી આવો છો? ક્યાંથી આવો? હું છેક જહાંગીરપુરાથી આવું છું. બધે જ આવી પરિસ્થિતિ છે. કોઈ પણ જાતનું કોઈ પ્લાનિંગ જ નથી એસએમસીનું. એકદમ બધી જગ્યાએ પૂરું ચોકઅપ થઈ ગયેલું છે. બધાના ધંધા રોજગાર કઈ રીતે માણસ જાય? આજે 1-1.5 કલાકથી હું અહીંયા પેદલ આવું છું. આ બાજુથી આવવા જવા માટેનું કોઈ સાધન નથી મળતું, કશું જ નથી મળતું. અહીંયા બી એવી પોઝિશન છે કે કેટલા લોકોના ધંધા રોજગાર બગડી જશે ખબર નથી પડતી. કોર્પોરેશન તો કહે છે કે જે પ્રી મોન્સૂનની કામગીરી બહુ સારી રીતે કરવામાં આવી. હવે તમને દેખાય છે ને કેટલી સારી કરી છે, એ તો તમને પોતાને જ ખબર પડી જશે કેટલી સારી છે. બિલકુલ જોઈ શકાય છે કે કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરી કઈ રીતે છે. અહીં વાહનોને ધક્કા મારવાનો વારો આવ્યો છે. ભાઈ આપનું નામ? જતીન વામજા. બહુ જબરજસ્ત છે સાહેબ. આટલી માર્કેટો આ રોડ પર બનેલી છે, આટલું ડેવલપમેન્ટ થાય છે, છતાં હોતા અમારે આવી રીતના જવું પડે છે. તેનો મતલબ શું છે? બસ આ જ છે. કોર્પોરેશનની કામગીરી વિશે કોર્પોરેશનની કામગીરી આઉટ ઓફ 10 માંથી આઉટ ઓફ 3. તો બિલકુલ જોઈ શકાય છે કે યુવા વર્ગ પણ કોર્પોરેશનની કામગીરીને જે છે તે 0 ગણાવી રહ્યા છે. કારણ કે જો કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી હોત તો આ પ્રકારની હાલાકીનો સામનો લોકોએ ન કરવો પડ્યો હોત. પરંતુ અહીં જે સ્થિતિ સર્જાય છે, જે આગળ જવાનો જે માર્ગ છે એ માર્ગ છે તે પાણીમાં ફેરવાઈ ચૂક્યો છે અને આગળ વાહનો જઈ શકે છે કે કેમ તે પણ એક સવાલ છે. કારણ કે જે આગળ વાહનોની લાઈન પણ છે તે અટકી પડી છે. કારણ કે હાલ આપણે જ્યાં ઊભા છે એ કેડસમા પાણી આવી ચૂક્યા છે. એટલે એક અંદાજો લગાવી શકાય છે કે અહીં જ્યારે કેડસમા પાણી આવી ચૂક્યા છે તો આગળ કમર સુધીના પાણી તો હોઈ શકે તેવી શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી. પરંતુ આ પ્રકારની પરિસ્થિતિનો જે લોકો સામનો કરી રહ્યા છે, તંત્ર પ્રત્યે પોતાના रोशनी लागनी कहते व्यक्त कर रहे हैं। काका आपका नाम? मेरा नाम नारायण भाई है। इतना पानी है, म्यूनसिपालिटी क्या कर रही है, प्रशासन क्या कर रहा है ये है? अब आप ही देखो पूरा गाड़ी पानी में फंस गया है। कितने बजे से लगातार पानी रात में लगातार आ रहा है। कॉर्पोरेशन की टीम आई है? कॉर्पोरेशन कोई दूर दूर तक कोई नजर नहीं आ रहा, अभी तक सब सोए है, प्रशासन सोया है। तो प्रशासन ने कामगिरी नहीं की है यह कहना चाहते हैं? अब वही बात है देखो। तो बिल्कुल કોર્પોરેશનની કામગીરી સામે સૌ કોઈ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। વાહનો બંધ પડી ગયા છે, ઓટો રિક્ષા પણ હાલ પાણીમાં ફસાઈ પડી છે। પેસેન્જર સાથેની આ ઓટો રિક્ષા હતી અને હાલ આ ઓટો રિક્ષાને બહાર કાઢવા માટેના
જે પ્રયત્નો છે તે હાલ કરવામાં આવી રહ્યા છે. લોકોની મુશ્કેલી ખૂબ જ વધી રહી છે. સુરત મહાનગરપાલિકાના જે પ્રી મોન્સૂનના દાવા અહીં પોકળ સાબિત થતા સ્પષ્ટ નજરે પડી રહ્યા છે. લોકોનો રોષ તંત્ર પ્રત્યે છે તે અહીં જોવા મળી રહ્યો છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો. તો આજે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ચારે તરફ પાણી જ ભરાયેલા છે. નિકાલની કોઈ વ્યવસ્થા નથી. લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તંત્રના પાપે સુરતની આ પરિસ્થિતિ છે કે મદદ માટે પણ અહીંયા આવવા માટે કોઈ તૈયાર નથી. વહેલી સવારથી જ લોકો કે જે ધંધા રોજગાર માટે જતા હોય તે લોકો સૌથી વધારે હાલાકી ભોગવી રહ્યા છે. ઘરની બહાર નીકળતા પહેલા પણ વિચારવું પડે તેવી સ્થિતિ સુરતમાં થઈ ચૂકી છે. મહારાણા પ્રતાપ ચોક પાસેના આ દ્રશ્યો છે. સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ હજુ પણ યથાવત છે. મોરાભાગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો. આવાસ નજીક વરસાદી પાણી ભરાયેલા છે. વાહન ચાલકો રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. એટલી હદ સુધી સ્થિતિ ખરાબ છે કે વાહનો આ વરસાદી પાણીમાં ભરાવાના કારણે વાહનો બંધ પડે છે. ધક્કા મારવાનો વારો આવે છે. પાલિકા સંચાલિત જેટલી પણ બસો છે એ પણ આ પાણીમાં ફસાઈ ચૂકી છે. એટલે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર હોય તે પણ અહીંયા લાગી રહ્યું છે. અહીંયા કાલે સવારના 3 વાગ્યાથી આવું પાણી ચાલે છે. કાલે સાંજ લગીને બી આવું હતું ને હમણાં બી આ તક પોઝિશન જ છે, પણ હજુ તક પાણી ઉતરવાની સભ્યતા છે નથી. પણ પબ્લિક હેરાન બહુ થાય છે ગાડીના હિસાબે. પાણીનો નિકાલ છે કે જે ગટરમાંથી જે પાણી નીકળે છે એ પાછું બેગ મારે છે. એ પાણીનો નિકાલ છે જ નથી. ટાંકીમાં પાણી જઈ શકતું નથી. વરસાદ ગઈકાલે પણ આટલું જ પાણી હતું અને આજે પણ આટલું જ પાણી છે. એમાં શું છે કે હવે વરસાદ થોડો સમય રોકાઈ જાય તો આનો નિકાલ થઈ જાય, બાકી નિકાલ થાય નહીં. મુશ્કેલીનો સામનો ચોક્કસ હા કરવો પડે ને. ઘણા માણસો જોવો ને આવે તે ગાડી દોડીને જાય છે, ગાડી પણ બંધ પડી જાય છે. સુરતમાં ધોધમાર વરસાદથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. પર્વત પાટા કાંગારુ સર્કલથી ગોળાદરા તરફનો માર્ગ અવરોધાયો છે. વાહન ચાલકો અહીં અટવાયા છે. બોર્ડ નંબર 18ના કાપડ માર્કેટ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. આપ જોઈ રહ્યા છો કે ચારે તરફ પાણી જ પાણી છે. પાણી ભરાયેલા છે. વાહનો અહીંયા ફસાય છે અને લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. લાંબી કતારો લાગે છે. ટ્રાફિક જામ થાય છે. નોકરી ધંધા પર જતા નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ચૂકી છે. નગરજનોને એલર્ટ રહેવા તંત્રએ અપીલ કરી છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે આ હાઈવેના દ્રશ્યો કે જ્યાં ચારે તરફ પાણી જે નજરે પડી રહ્યું છે. એક તરફ ટ્રાફિક જામ પણ સર્જાયેલો છે. વરસાદી પાણી જેટલું ભરાયેલું છે. નિકાલની કોઈ વ્યવસ્થા નથી. અનેક લોકોના વાહનો પણ બંધ પડી ગયા છે. તો સુરતના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર અમે આપને દેખાડી રહ્યા છીએ કે કેટલી ખરાબ હાલત એ સુરતમાં છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે. વાહવાહી લૂંટવામાં આવતી હોય છે. બેઠકો કરાય છે, પરંતુ એ બેઠકમાં ચર્ચા શું થાય છે અને શું નિર્ણય લેવાય છે તે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર. સુરત જિલ્લામાં વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો. વાહન વ્યવહાર માટે કોઝવે સંપૂર્ણ રીતે બંધ કરાયો. કોઝવેની સામાન્ય સપાટી 5 મીટર, જ્યારે ભયજનક સપાટી 6 મીટર છે. કોઝવેની સપાટી 6.98 મીટર. સૂર્યપુત્રી તાપી નદીમાં નવા નીરથી નદી બે કાંઠે વહી રહી છે. તાપી નદીના કાંઠે આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે. એક અલગ જ દ્રશ્યો માહોલ પણ સામે આવી રહ્યો છે. રમણીય વાતાવરણ પણ લાગી રહ્યું છે, કારણ કે સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે વહી રહી છે. છેલ્લા 2 દિવસથી સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાની તોફાની ઇનિંગ બોલાવી છે અને સુરત સહિત જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે સુરતનો રાંદેર સ્થિત વિયરકમ કોઝવે પણ ઓવરફ્લો થયો છે. જેના કારણે જે વિયરકમ કોઝવે છે તે વાહન વ્યવહાર માટે બંધ કરાવી દેવામાં આવ્યો છે. સામાન્ય દિવસોની અંદર વિયરકમ કોઝવેની જે સપાટી છે તે 5 મીટર હોય છે અને તેની ભયજનક સપાટી 6 મીટર છે. ત્યારે હાલ જે પ્રમાણે જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ જે પડી રહ્યો છે અને તેના કારણે જે સતત પાણીની આવક છે તે કોઝવેમાં થઈ રહી છે અને તેના પગલે વિયરકમ કોઝવેની હાલની સપાટી છે તે 6.98 મીટર ઉપર પહોંચી છે. એટલે કે ભયજનક સપાટી ઉપરથી જે કોઝવે છે તે હાલ વહેતો જોવા મળી રહ્યો છે અને
કોઝવેનો જે માર્ગ છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ છે અને જોઈ શકાય છે કે પાણીનો 10 વર્ષનો પ્રવાહ છે તે હાલ કોઝવેના માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો છે, એટલે સૂર્યપુત્ર તાપી નદી હાલ બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે અને એક આહલાદાયક જે દ્રશ્યો છે તે સુરતના જે વિયરકમ કોઝવે ની જે સપાટી પર હાલ જોવા મળી રહ્યા છે। સંપૂર્ણ જે કોઝવે છે તે હાલ પાણીમાં ગરકાવ છે અને સાવચેતી અને તકેદારીના ભાગરૂપે આ કોઝવે છે તે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત કોઈ વ્યક્તિ કોઝવેના માર્ગ ઉપર ન આવે તે માટે ગેટ બંને તરફના હાલ બંધ કરાવી દેવામાં આવ્યા છે। જિલ્લાની અંદર હમણાં સુધી કુલ 16 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે અને તેના કારણે જે સુરતનો વિયરકમ કોઝવે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે। સૂર્યપુત્ર તાપી નદી હાલ બંને કાંઠે થઈ છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો સુરતે ડૂબી ગયું છે, સુરતની સુરત ખરાબ થઈ રહી છે તંત્રના પાપના કારણે। અલગ અલગ દ્રશ્યો સુરતમાં તારાજીના અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ કે કેટલી ખરાબ સ્થિતિ સુરતમાં છે। સુરતના ગ્રામ્યમાં બીજા દિવસે પણ મેઘો મુશળધાર। માંડવીના મુંજલાવ ગામે ભારે વરસાદને પગલે તળાવ તૂટ્યું। તળાવ તૂટવાના કારણે આસપાસ પાણી પણ ફરી વળ્યા છે। લોકોના ઘર સુધી આ તળાવ તૂટવાના પાણી પહોંચી ચૂક્યા છે। રાત્રિ દરમિયાનથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તાર હોય સુરતનો કે શહેરી વિસ્તાર હોય, સ્થિતિ એ વિકટ બની રહી છે। તંત્રએ લોકોને અપીલ પણ કરી છે, ગરબા રહો, સુરક્ષિત રહો, ગામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ, કારણ કે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે। નિકાલ હજુ નથી થયો, જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તો મુંજલાવના દ્રશ્યો છે જ્યાં તળાવ તૂટ્યું હતું અને એ પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે। તો સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ। બારડોલી નગરના આશાપુરા મંદિર નજીક પાણી ભરાયા। બારડોલીમાં વહેલી સવારથી ભારે વરસાદના પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે। દીપનગર વિસ્તારમાં ઘરો તેમજ દુકાનમાં વરસાદી પાણી ભરાયેલા છે। સમારિયા મોરાથી શાસ્ત્રી રોડ પર પાણી ભરાતા રસ્તાઓ પણ બંધ કરવાની ફરજ પડી છે। તો બારડોલીના દ્રશ્યો પણ આપ જોઈ લો કે જ્યાં પણ ગોઠણ સમા ક્યાંક કમર સમા પાણી ભરાયેલા છે। લોકોના ઘર પણ અડધા ડૂબી ગયા છે, વાહનો પણ ડૂબ્યા છે। અમે વરસાદની મજા લેવા નીકળેલા છીએ। અમે ડેલી વોકિંગમાં નીકળીએ છીએ। આજે વરસાદ વધુ છે પણ અમે વોકિંગ કરવા નીકળેલા છીએ મજા લેવા માટે। વરસાદ બહુ જ છે, આજુબાજુ બધે પાણી ભરાઈ ગયેલા છે। ઘરોમાં પાણી ઘૂસી ગયેલા છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયેલા છે, જનજીવન બધું ખોરવાઈ ગયેલું છે, અસ્ત વ્યસ્ત થઈ ગયેલું છે। ધોધમાર વરસાદ છે। સુરત ગ્રામ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। નદી નાળા ચેકડેમ ઓવરફ્લો થયા છે। સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ધોધમાર વરસાદ થયો છે। ચિતલદા ગામ નજીકથી પસાર થતી વીરા નદી પણ બે કાંઠે વહી રહી છે। જળસ્તર સતત વધી રહ્યું છે। જોકે આજ નદી બે કાંઠે વહી રહી છે, જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે પાણી પણ લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે। હાલાકી લોકો ભોગવી રહ્યા છે। સુરતમાં તંત્રના પાપે ઉમરપાડાના દ્રશ્યો પણ આપણે જોયા, બારડોલીના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર અમે આપને દેખાડ્યા હતા। ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, જ્યાં ઘણી ખરી જગ્યાએ રેડ એલર્ટ પણ જારી કરાયું છે। ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ હતું। ભારે વરસાદી માહોલ ગઈકાલે હતો। આજે પણ તોફાની બેટિંગ વહેલી સવારથી જોવા મળી રહી છે। તો વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે। તાપીમાં પણ સ્થિતિ એ જ છે। તો સતત બીજા દિવસે પણ મેઘો મુશળધાર। કામરેજ તાલુકામાં પણ ધોધમાર વરસાદ। નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા। ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરેલી છે। સતત બીજા દિવસે સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રમાણે
ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે કામરેજ ઉદ્યોગનગરનો જે આ વિસ્તાર છે તેનો સર્વિસ રોડ છે તે પાણીમાં રચાવ થયો છે. નેશનલ હાઈવે નંબર 48 નો જે સર્વિસ માર્ગ છે તેના ઉપર ઘૂંટણ સમા પાણી છે તે ભરાયા છે. દ્રશ્યો જોઈ શકો છો, ત્યારે નદીઓ રસ્તા ઉપરથી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે. સતત ગઈકાલથી જ જે વરસાદ છે તે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાહન ચાલકો છે તે આ ધસમસતા પાણીમાંથી વાહન પસાર કરવા માટે મજબૂર બન્યા છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે કરવામાં ન આવતા આ પરિસ્થિતિ સર્જાય છે. જે ડ્રેનેજ લાઈન છે તે બ્લોક થઈ ગઈ છે, જે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ તે ન થવાને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે જે હાઈવે નો જે સર્વિસ માર્ગ છે તેના ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ વરસાદને કારણે વિઝિબિલિટી જ્યારે ડાઉન થઈ છે તેને કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. તો વાહન ચાલકોએ હેડલાઇટ છે તે ચાલુ કરીને વાહન પસાર કરવા માટે મજબૂર બન્યા છે. દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રમાણે ઘૂંટણ સમા પાણી સર્વિસ રોડ ઉપર ભરાયા છે તેને કારણે વાહન ચાલકો પાણીમાંથી વાહનો પસાર કરવા માટે મજબૂર બન્યા છે. આવી પરિસ્થિતિમાં કેટલાક વાહનો છે તે પાણીમાં કોચાઈ પણ રહ્યા છે. જીવના જોખમે વાહન ચાલકો જે રસ્તો છે તે કરી રહ્યા છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની છે નથી થઈ, તેને કારણે ઠેર ઠેર આ રીતે પરિસ્થિતિ સર્જાય છે. હાલ પણ વરસાદ છે તે વરસી રહ્યો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વરસાદી પાણી ભરાતા લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો સુરતમાં ભારે વરસાદને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી. ભારે વરસાદના કારણે જળ ભરાવની સ્થિતિ છે. ગઈકાલથી મનપા પાણી નિકાલની કામગીરી કરી રહી છે. ભારે વરસાદના કારણે આજે પણ ફરી પાણી ભરાયેલા છે. વહેલી તકે પાણીના નિકાલ થાય તે કામગીરી ચાલુ છે. તો સુરતમાં અનરાધાર વરસાદ છેલ્લા 2 દિવસથી પડી રહ્યો છે. વિકટ પરિસ્થિતિ છે અને એ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદ આવી રહ્યો છે. છેલ્લા 1.5 દિવસમાં 16 ઇંચથી વધારે વરસાદ સુરત શહેરમાં આવ્યો છે. ગઈકાલે રાત્રે એટલે કે 3:30 થી 6 સુધી, આજે વહેલી સવાર સુધી માત્ર આ 2.5 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ સુરતમાં આવ્યો. સુરત શહેરના વરાછા ઝોન AB, પુનાગામ, સારોલી અને અન્ય અમુક વિસ્તારોમાં જેમ કે ઘરનાલાઓમાં ખૂબ પાણી ભરાયાના જે કારણ બન્યા છે નીચાણવાળા વિસ્તારના કારણે મહાનગરપાલિકાની આખી ટીમ કાલે બપોરથી જ આપ સૌએ જોયું છે કે તમામ વિસ્તારમાં રોડ ક્લિયર કર્યા પછી સફાઈની કામગીરી, મેડિકલની કામગીરી, આ બધી જ ટીમો કાલે જ લાગી ગયેલી હતી. સાંજ સુધી તમામ જગ્યાઓ પર મોટી સફાઈની કામગીરી બી પૂર્ણ કરવામાં આવી હતી. પરંતુ આજે વહેલી સવારે જે વરસાદ પડ્યો છે, ઘણી જગ્યા પર સવારે જે પાણી ભરાયા હતા એમાંથી મોટાભાગની જગ્યાઓ પરથી પાણી મોટર અને બીજી કામગીરી કરીને પાણી નીકળી બી ગયા છે. પરંતુ આ કામગીરી હમણાં બી ચાલુ છે. આખી ટીમ, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસની આખી ટીમ એ ફિલ્ડ પર છે. હું સતત સંપર્કમાં છું. મુખ્યમંત્રીશ્રી બી કલેક્ટરશ્રી અને મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને પોલીસ કમિશનરશ્રી જોડે વાત કરી છે અને આ બાબતે જે કંઈ તૈયારીઓ કરવાની હોય કે પછી પાણી ઉતરવાની સાથે જ જે દવાઓ છાંટવાની કામગીરી છે, મેડિકલની ટીમની કામગીરી છે, જે કોઈ જગ્યા પર નીચાણવાળો વિસ્તાર છે જ્યાંથી શિફ્ટિંગની જરૂરત હોય એની બી કામગીરી કરવામાં આવી છે. તો તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલના કારણે સ્થિતિ ખરાબ છે. ડોલવણ તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ પડ્યો. વ્યારા અને વાલોડ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. વ્યારા સહિત વાલોડ અને ડોલવણ વિસ્તારમાં ભારે વરસાદ થયો. તો વ્યારાની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા પણ આપી દેવામાં આવી છે, કારણ કે બહાર પાણીનો ભરાવો છે. શાળા સુધી પહોંચી શકે તેમ વિદ્યાર્થીઓ શક્ય નથી.
તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ યથાવત છે અને ગત રાત્રિથી વરસાદનું જોર વધ્યું છે, જેના કારણે તાપી જિલ્લાના જનજીવન પર અસર જોવા મળી રહી છે. જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, તો બીજી તરફ યાર અને વાલોડ તાલુકામાં પણ 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે જનજીવનને ભારે અસર જોવા મળી રહી છે. જો વાત કરીએ તો ગત રાત્રિથી વરસાદનું જોર વધ્યું છે, જેના કારણે તાપી જિલ્લાની કેટલીક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, જેના કારણે બાળકો શાળાએ નથી જઈ શકતા. તો બીજી તરફ વાત કરીએ તો ડોલવણ અને વાલોડ તાલુકાના જે 2 ગામો છે, જ્યાં અવર જવર કરતો જે માર્ગ છે, એના પર આવેલ કોઝરો પાણી ફરી વળતા અવર જવર પણ અટકી પડી છે, જેમાં ડોલવણ તાલુકાના પીઠોદરા ગામ અને વાલોડ તાલુકાના ધમોદલા ગામ ખાતે જે આ કોઝવે આવેલ છે, જેના પર પાણી ફરી વળવાના કારણે ગામનો સંપર્ક હાલ તૂટ્યો છે, જેના કારણે અવર જવર અટકી પડી છે. તો વાત કરીએ તો તાપી જિલ્લામાં હાલ પણ વરસાદ યથાવત છે, જેના કારણે જનજીવનને અસર જોવા મળી રહી છે. તાપી જિલ્લાના 7 તાલુકામાં હાલ વરસાદ યથાવત છે. અક્ષય પધાણે, ગુજરાત ફર્સ્ટ, તાપી. તો નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો. સવારે 7 વાગ્યાથી સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે. દરબાર રોડ, કાચિયાવાડ સ્ટેશન રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. ખેડૂતોમાં અનેરો આનંદ. વાવણી કરેલ પાકને જીવનદાન મળતા ખેડૂતો એક ખુશખુશાલ પણ જોવા મળી રહ્યા છે. તો યાત્રાધામ પાવાગઢ ખાતે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. ડુંગર પર વાદળો વચ્ચે ખુશનુમા વાતાવરણ છે. પાવાગઢ ડુંગર વાદળો અને ધુમ્મસમાં લપેટાયેલો છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો આહલાદક દ્રશ્યો યાત્રાધામથી સામે આવી રહ્યા છે. કુદરતી સૌંદર્ય વચ્ચે ભક્તો માતાના દર્શન કરવા માટે પહોંચ્યા છે. ધુમ્મસ ભર્યું આ આખું મંદિર છે. ભક્તોની કતારો પણ મોટા પ્રમાણમાં અહીં જોવા મળી રહી છે. આહલાદક સૌંદર્યનો આનંદ લોકો કરી રહ્યા છે. યાત્રાધામ પાવાગઢના દ્રશ્યો છે કે જ્યાં રમણીય માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં મોરબી મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી. મોરબીના સ્ટેશન રોડ પર બાઇક ચાલક ખાડામાં પડ્યો. ભૂગર્ભ ગટર નાખવા માટે ખોદાયેલ ખાડામાં બાઇક ચાલક પડ્યો. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે બાઇક ચાલક અહીંથી પસાર થઈ રહ્યો છે. ખાડા ખોદી દીધા છે અધ વચ્ચે, જેના કારણે આ યુવક એ ખાડામાં પડી રહ્યો છે. સદનસીબે યુવકને કોઈ ગંભીર ઈજા નથી પહોંચી. જો કે આજુબાજુમાં કોઈ હંગામી સેફટી બોલ પણ નથી રાખવામાં આવી. તો મનપાની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.